ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ વપરાશકર્તાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગેસ પૂરતા પ્રમાણમાં છે આવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા પણ હાલ અત્યારે એક્શન મોડમાં આવ્યું છે. અલગ અલગ જગ્યા પર ગેસ એજન્સીઓની ઓફિસો પર લાંબી કતારો જોવા મળતી હોય, જેને લઈને લોકો હાલ અત્યારે અસમંજસમાં અને ચિંતામાં મુકાયા છે કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસનું સંકટ છે, તો આ ગેસ પૂરતા પ્રમાણમાં છે કે કેમ, આ બાબતે મોટો દાવો સામે આવ્યો છે કે પૂરતા પ્રમાણમાં ગેસ છે. વપરાશકર્તાઓ એટલે ઉપભોક્તાએ ચિંતા કરવાની જરૂરિયાત નથી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા જરૂરી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. ડોમેસ્ટિક ગેસ અને કોમર્શિયલ ગેસ ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા અંદાજિત 3.5 લાખ લોકોને પાઇપલાઇન દ્વારા સપ્લાય થાય છે. તે ઘરેલું અને ડોમેસ્ટિક ગેસ છે. પીએનજી ગેસ કનેક્શન મેળવવા છેલ્લા એક અઠવાડિયામાં કનેક્શન મેળવવાની અરજીઓમાં બમ્પર ઉછાળો પણ આવ્યો છે, તેવો પણ તંત્રએ દાવો કર્યો છે. છેલ્લા અઠવાડિયામાં 400 નવી અરજીઓ આવી છે. 1500 લોકોએ ફોર્મ લઈ ગયા છે. ફેબ્રુઆરીમાં 1350 જેટલી નવી અરજીઓ છે. વર્ષ 2024થી અત્યાર સુધી 5000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. કોમર્શિયલમાં મહિનામાં 8 થી 10 અરજીઓ આવતી હતી, જે અરજી માર્ચ મહિનામાં જ 16 ઘણી વધુ આવી છે. કોમર્શિયલ ગેસ કનેક્શનમાં હોસ્પિટલ, સેવાભાવી સંસ્થાઓ, સ્કૂલો, કોલેજોમાં પ્રાયોરિટી આપવામાં આવશે. જિગ્નેશ ગોહિલ જો એડમિન છે ગેસ લિમિટેડના, તેઓ વિશેષ માહિતી આપી રહ્યા છે. હાલમાં જે પરિસ્થિતિ છે એમાં કોઈ પણ જથ્થો અપૂરતો હોય અને કોઈ પણ કાપ હોય એવી કોઈ વાત નથી અને અમને પણ એવી કોઈ સૂચના નથી. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા હમણાં એકંદરે કુલ ડોમેસ્ટિક 2,75,000 જેટલા કનેક્શન છે, કમર્શિયલ 3,000 ઉપર કનેક્શન છે અને ઇન્ડસ્ટ્રીઝમાં 80 જેટલા કનેક્શનો વડોદરા ગેસ લિમિટેડ હાલ આપેલા છે. અને ડોમેસ્ટિકની અને આપણે કોમર્શિયલની વાત કરીએ તો ડોમેસ્ટિકના અંદર આ ચાલુ ગયા અઠવાડિયામાં જ લગભગ 400 જેટલી અરજીઓ નવી આવેલી છે અને 1500 જેટલા લોકોએ ઇન્ક્વાયરી કરી અને ફોર્મ લઈ ગયા છે કે જે લોકો આગામી સમયના અંદર નવા કનેક્શન માટેની અરજી કરશે અને હજી પણ લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે અને એ પ્રમાણે નવા કનેક્શન આપવામાં આવશે. અને કમર્શિયલની વાત કરીએ તો કમર્શિયલમાં જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની કમ્પેરિઝનમાં તમે જુઓ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દર મહિનામાં 8 થી 10 કનેક્શન માટેની અરજીઓ આવતી હતી, જે ચાલુ 15 તારીખ સુધી 15મી માર્ચ સુધીમાં જ 15 નવા કનેક્શનની અરજી આવેલી છે. જેમાં સરકારશ્રીની સૂચના પ્રમાણે જે કોમર્શિયલ અરજીઓ આવેલી હોય તે પૈકી સ્કૂલ છે કે કોલેજ છે અથવા તો કોઈક સેવાભાવી સંસ્થાઓ કે જે લોકો પોતે અન્ન બનાવી અને જે લોકોને વિતરણ કરતા હોય તેવા કનેક્શનને પ્રાધાન્ય આપવા માટે સરકારશ્રીએ જણાવેલું છે. હાલમાં તો આવી કોઈ પરિસ્થિતિ નથી, પણ જો સરકારશ્રીની સૂચના એવી છે, કારણ કે આ બધું આપણે ડિપેન્ડન્સી જે હમણાં યુદ્ધની પરિસ્થિતિ છે એમાં છે, તો યુદ્ધની પરિસ્થિતિ જો વધારે વકરે તો પણ જે ડોમેસ્ટિક આપણા જે પણ કનેક્શન ધારકો છે એ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે અને લોકોને પોતાના ઘરે રસોઈ બનાવવામાં અગવડ ન પડે તે અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહેશે. હાલમાં આવી કોઈ પરિસ્થિતિ નથી, પણ હવે ફ્યુચરમાં શું હજી જેમ જેમ ગાઈડલાઇન આવશે એમ અમે યોગ્ય માધ્યમથી આપ મીડિયા મિત્રોને જાણ કરીશું. હમણાં એ જ વાત છે. હમણાં મારી આ તમને બાઇટ આપું છું એના પહેલાં જ અમારા જે મેનેજિંગ ડાયરેક્ટર સાહેબ જોડે પણ ચર્ચા થઈ, પણ આ બાબતે હાલના અંદર કોઈ પણ કાપ કાં તો કોઈ પણ પ્રકારની પેનિક થવાની જરૂર નથી. ના, એવું હજી હમણાં હાલની પરિસ્થિતિમાં કોઈ પણ એવું ભાવ વધારા માટે કે એવું કોઈ પણ પ્રશ્ન હમણાં નથી.